દિલ્હી એનસીઆરના લોકોએ જીવનમાં ક્યારેય ન અનુભવ્યો હોય તેવો ભૂકંપનો આંચકો 16 ફેબ્રુઆરીના રોજ અનુભવ્યો હતો. સવારના લગભગ 5:30 વાગે આવેલા ભૂકંપના આંચકાથી આ તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર લગભગ 4 જેટલી હતી અને આ આંચકો એટલો જોરદાર હતો કે રાજધાની દિલ્હી હચમચી ઉઠ્યું અને તેની બહુમાળી ઇમારતો રીતસરની ડોલવા લાગી હતી. ભૂકંપના આ આંચકાએ લોકોને સ્તબ્ધ કરી દીધા હતા. કેટલાક લોકો સુધબુધ ખોઈ બેઠા હતા, જ્યારે આ આંચકો અનુભવનારા મોટાભાગના લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડીને આવીને ખુલ્લામાં જતા રહ્યા હતા. લોકોએ લગભગ સીડીનો ઉપયોગ કર્યો હતો. દિલ્હીની લગભગ બધી ઇમારતો આ જોરદાર આંચકાના લીધે ધ્રુજી ઉઠી હતી. આ આંચકાનું કેન્દ્ર સ્થાન દિલ્હી જ હતું. દિલ્હીથી આ આંચકો બિહાર અને છેક તિબેટ સુધી અનુભવાયો હતો. આ કંઈ એક જ આંચકો અનુભવાયો હોય તેવું ન હતું. તેના પછી આખા દિવસમાં 13 કલાકમાં ભૂકંપના કુલ 10 આંચકા આવ્યા હતા. અચાનક જ ધરતી આટલી ઝડપથી કેમ ધ્રુજી રહી છે? ધરતીની નીચે શું થઈ રહ્યું છે? તેના લીધે તિબેટથી દિલ્હી સુધી ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. દિલ્હીમાં સવારે આંચકો આવ્યો તો 16 ફેબ્રુઆરીના રોજ બપોરે 3:52 કલાકે તિબેટમાં 3.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. અને તેના પછીના કલાકોમાં તો અરુણાચલ, તિબેટ, ઇન્ડોનેશિયા અને ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવવા લાગ્યા. તિબેટમાં રવિવારે 16 ફેબ્રુઆરીના રોજ જુદા જુદા સમૂહમાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા. રવિવારે તિબેટમાં ભૂકંપનો આંચકો બપોરે 3:52 કલાકે અનુભવાયો હતો. તે બાદ બીજો રાત્રે 8:59 કલાકે, ત્રીજો 9:58 કલાકે અને ચોથો 11:59 કલાકે અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકાઓની તીવ્રતા 3.5 થી 4.5ની વચ્ચે માપવામાં આવી હતી. ગણતરીના જ કલાકોમાં ભૂકંપના 4 આંચકા અનુભવાયા હતા અને તિબેટના લોકો પણ ગભરાઈ ગયા હતા. તિબેટની જેમ જ 16 ફેબ્રુઆરીના રોજ અરુણાચલ પ્રદેશ પણ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. અરુણાચલ પ્રદેશમાં ભૂકંપનો પહેલો આંચકો 5:45 કલાકે આવ્યો હતો. આ આંચકો અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેગમાં આવ્યો હતો. જો કે આ આંચકાની તીવ્રતા ખાસ નહોતી, ફક્ત 2.8ની હતી. જ્યારે ભૂકંપની કેન્દ્ર સ્થાનેથી ઊંડાઈ 10 કિલોમીટરની હતી અને આ ભૂકંપથી અરુણાચલને કશું નુકસાન થયું નથી, પરંતુ ધરતીની ધ્રુજારીના લીધે લોકો ચોક્કસ ડરી ગયા હતા. અને પછી રાત્રે 11 કલાકે બંગાળની ખાડીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો અને તેની તીવ્રતા 4.3 નોંધાઈ હતી. દિલ્હીમાં ભૂકંપ કેમ આવ્યો તેવો સવાલ લોકોના મનમાં વારંવાર થઈ રહ્યો છે. આ અંગે ભૂસ્તરશાસ્ત્રીઓનું કહેવું છે કે દિલ્હી હિમાલયન બેલ્ટમાં આવેલ છે. હિમાલયની નજીક હોવાના લીધે દિલ્હીની ભૂકંપગ્રસ્ત ક્ષેત્ર ગણવામાં આવે છે. હિમાલય પર્વતમાળા ભારતીય અને યુરેનિયસ ટેક્ટોનિક પ્લેટની અથડામણના લીધે રચાઈ હતી અને તેના લીધે હિમાલય બેલ્ટમાં વારંવાર ભૂકંપ આવે છે. દિલ્હીમાં ઘણી ફોલ્ટ લાઇનો છે જે પૃથ્વીની સપાટી ઉપર તિરાડોના સ્વરૂપમાં દેખાય છે. જ્યારે પણ આ ફોલ્ટ લાઇન પર તણાવ આવે છે ત્યારે ભૂકંપ આવે છે. દિલ્હીમાં ભૂકંપ આવ્યો તેની પાછળનું મુખ્ય કારણ આ ફોલ્ટ લાઇનમાં આવેલો તણાવ હોઈ શકે છે. આ ઉપરાંત દિલ્હીની માટી રેતાળ અને કાંપવાળી છે, જે ભૂકંપ દરમિયાન અસ્થિર થઈ શકે છે અને તથા ઇમારતોને નુકસાન પહોંચાડી શકે છે. અને તેથી એવું કહેવાય છે કે જ્યારે પણ દિલ્હીમાં ઊંચી તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો ત્યારે ત્યાં ભારે નુકસાન થઈ શકે છે. આમ સદનસીબે જોઈએ તો દિલ્હીવાસીઓ ઈશ્વરની કૃપા ઉપર જીવી રહ્યા છે. જ્યાં સુધી મોટો ભૂકંપ આવ્યો નથી ત્યાં સુધી તેમને વાંધો નથી. સામાન્ય રીતે ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં મકાનોમાં ભૂકંપ પ્રૂફ બનાવવામાં આવે છે અને જે અમુક સ્તર સુધીનો આંચકો સહી શકે છે. જ્યારે દિલ્હીમાં આવેલા મોટાભાગના મકાનો આ પ્રકારના છે જ નહીં અને તેથી જ્યારે પણ રિક્ટર સ્કેલ ઉપર 6 કરતાં વધુ તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હોય ત્યારે દિલ્હીમાં મોટો વિનાશ જોવા મળે તો કોઈને આશ્ચર્ય નહીં થાય. જો 4ની તીવ્રતાવાળા ભૂકંપમાં દિલ્હી આટલું હચમચી જતું હોય તો પછી આગળ જતા તેમાં શું ન થઈ શકે તે એક મોટો સવાલ છે. દિલ્હીથી અરુણાચલ સુધી આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્ર દિલ્હી પોતે જ હતું. આ કેન્દ્ર દિલ્હીમાં 35 કિલોમીટર ઊંડે હતું અને તેના પછી પણ દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ દિલ્હીમાં જમીનથી 5 કિલોમીટર નીચે હોવાનું સામે આવ્યું છે અને તે 28.59 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને સાથે જ 77.16 ડિગ્રી પૂર્વ રેખાંશ ઉપર હતું. અને દિલ્હીમાં આવેલા ભૂકંપના આંચકા ઓછી ઊંચાઈના હોવાથી વધારે પ્રમાણમાં અનુભવાયા હતા.